હેલો દોસ્તો, આજે આપણે આવી ગયા છે અમદાવાદમાં આવેલ અડાલજ ત્રિમંદિરમાં. ચલો આજે આ આધ્યાત્મિક મંદિરની એક ઝલક નિહાળીશું. ચલો આપણે બધા આજે અહીંયા ત્રિમંદિરમાં ભગવાન તીર્થંકરોની આપણે દર્શન કરીશું. આજે જો અહીંયા આ મંદિરમાં એનું વાતાવરણ કેટલું આહલાદક ને આધ્યાત્મિક દેખાય છે. ચલો આજે આપણે બધા ત્રિમંદિરના દર્શન કરીએ. અહીંયા ત્રિમંદિરમાં આરસ પહાડના પથ્થરના પગથિયા છે, જેની ખાસિયત એ છે કે તે ગરમીમાં બી ઠંડા જ રહે છે. ચલો આપણે બધા હવે ઉપર જઈએ અને ભગવાનના દર્શન કરીએ. અહીંયા જો વિશાળ પટ પણ દેખાય છે ઉપર. અહીંયા આ તીર્થંકર ભાવિ તીર્થંકર છે. અહીંયા આપણે દર્શન કરી ને આગળ અંદર મંદિરમાં પ્રવેશ કરીશું. આ છે દાદા ભગવાન અને નીરુમાની તસવીર. જો અંદર મંદિરમાં કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અહીંથી આપણે આગળ જઈશું. પહેલા આવે છે હનુમાન દાદા, એમના બી અમે દર્શન કર્યા અને પાવન થયા. હવે અમે આગળ જઈશું. અહીંયા છે મહાદેવ, દેવો કે દેવ મહાદેવ છે. અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ભક્તોની કેટલી ભીડ છે. ભક્તો બધા શિવલિંગને જળ ચડાવી રહ્યા છે અને નતમસ્તક થઈ રહ્યા છે. અને અમે પણ ભગવાનને જળ ચડાવ્યું અને ભગવાનના દર્શન કર્યા અને પાવન થયા. આ છે લક્ષ્મી માની મૂર્તિ. ચલો હવે આગળ મંદિરમાં જઈએ. આ છે ગણપતિ દાદાની મૂર્તિ. કેટલી સુંદર અને રમણીય દેખાય છે. ચલો આપણે આગળ જઈએ. આ છે અંબે માનો ફોટો. તેના બી અમે દર્શન કર્યા અને આગળ વધ્યા. આ છે તીર્થંકર ભગવાન અને આ છે સચ્ચિદાનંદ સ્વામી. તીર્થંકરોના મોટામાં મોટા ભગવાન છે આ સચ્ચિદાનંદ સ્વામી. એમના બી અમે દર્શન કર્યા અને પાવન થયા. એમની અહીંયા બહુ જ ભવ્ય અને મોટી મૂર્તિ છે. અહીંથી અમે આગળ વધ્યા અને બધા તીર્થંકરોની અલગ અલગ મૂર્તિઓ છે. આ છે અંબે માની મૂર્તિ. એમના બી દર્શન કર્યા. તમે જોઈ રહ્યા છો કે અંબે માને સરસ સુંદર સાડી પહેરાયેલી છે. અને હવે આવી રહ્યા છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલજીને આપણે બી ઝૂલો ઝૂલાવી અને બધા ભક્તો બી એમને ઝૂલો ઝૂલાવી રહ્યા છે અને એમના દર્શન કરીને પાવન થઈ રહ્યા છે. અહીંથી આપણે આગળ વધીશું. આ છે અંબે માં. તમે જોઈ રહ્યા છો કે એમની મૂર્તિ કેટલી આમ રમણીય દેખાય છે. અહીંયા આવીએ છે સાંઈ બાબા. એમના બી અમે દર્શન કર્યા અને પછી આગળ વધીશું. ચાલો આપણે આગળ વધીએ. અહીંયા તમને જોઈ રહ્યા છો કે આ મંદિરના આગળ કેટલી વિશાળ જગ્યા જોવા મળે છે. અને અહીંયાનું વાતાવરણ એકદમ આહલાદક અને આધ્યાત્મિક દેખાય છે. અહીંયાથી અમદાવાદ જવા માટેનો રસ્તો છે. અમદાવાદ મહેસાણા હાઈવે અહીંયા લાગે છે. જો તમે અહીંયાનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. હવે અમે નીચે જઈશું અને અમે જઈશું આગળ નીરુમાની સમાધિ જોવા માટે. અહીંયા દાદા ભગવાન એ
સચ્ચિદાનંદના મોટામાં મોટા ભક્ત હતા અને તેમનો એક મંત્ર ઉદ્દેશ હતો કે પ્રેમથી રહો, પ્રોમિસ કરો. ચલો આપણે આગળ વધીએ હવે નીરુમાની સમાધિ આગળ. દાદા ભગવાનના શિષ્ય હતા નીરુમા ને એમની સમાધિ આપણે જઈએ છીએ. ચલો અહીંયા ઘણા બધા વૃક્ષો અને ખુલ્લું મેદાન જોવા મળે છે અને એની વચ્ચોવચ્ચ સમાધિ જોવા મળે છે. ચલો આપણે બધા સમાધિએ દર્શન કરવા જઈએ. ચલો આપણે આગળ વધીએ થોડા. અહીંયા જો તમે જોઈ રહ્યા છો, આ છે નીરુમાની સમાધિ. ત્યાં ભક્તો પુષ્પોને મૂકી અને સમાધિની નતમસ્તક થાય છે ને પાછળ છે દાદા ભગવાન ને નીરુમાનો ફોટો. તેમાં દાદા ભગવાન નીરુમાને આશીર્વાદ આપતો ફોટો જોવા મળે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ કરો. બાય બાય, સી યુ. મળીએ આપણે બીજા આવા નવા વિડીયોમાં.